શું તમારે ખેડૂત તરીકે મુદ્દો છે? મારું નામ ચુનીભાઈ પોપટભાઈ દેસાઈ, ગામ મંદિડા, તાલુકો કુકાવ, જિલ્લો અમરેલી. મેં 3 વર્ષ પહેલા આ વાડી હાટું જીએબીમાં મીટર હાટું માંગણી કરેલી કનેક્શન માટે. તે કનેક્શન મંજૂર થયેલું 3 વર્ષ થવા આવ્યા. 3 વર્ષ પહેલાં એ લોકોએ ટેસ્ટ રિપોર્ટ પછી જીએબીના કોટેશનના પૈસા બધું ભરીને કમ્પ્લીટ કરી દીધું. ત્યાર પછી આજની તારીખમાં હજી મને એ લોકોએ મીટર નથી આપ્યું. મીટર વગરનું મને બિલ મોકલે છે. 2-3 વારી સાહેબ પાસે રજૂઆત કરવા ગયો ત્યારે પાસાણી સાહેબ હતા જીએબીમાં. મને કહે કે એ પરીક્ષણમાં ગયું છે, તમારું મીટર આવી જાય પછી તમે બિલ ભરી જઈજો. મેં કાંઈ વાંધો નહીં. ત્યાર પછી આજની તારીખમાં 3-4 વાર ગયો સાહેબ પાસે. ત્યાં સાહેબની બદલી થઈ ગઈ. પછી મેં માંડી વાળ્યું. મેં જ્યાં થાય ત્યાર પછી કોઈ જાતનો કાંઈ જવાબ નહીં, કાંઈ નહીં. પછી આની પછી હમણાં નવા સાહેબ એવા 6 મહિના થવા આવ્યા છે લગભગ અંદાજે. એ સાહેબ દેસાઈ સાહેબ કરીને આવ્યા છે. તેણે કોર્ટમાં દાવો મૂક્યો મારી ઉપર કે 6400નો તમારો દાવો છે, કોર્ટમાં પૈસા ભરવાના છે. મારી માથે એણે કેસ કર્યો છે દાવાનો. મેં કાંઈ વાંધો સાહેબ, મીટર વિના બિલ કેમ આવે એ મને કહો પહેલાં. મીટર મારી વાડી આજની તારીખમાં ફિટ કરેલ નથી લોકોએ. અહીંયા મીટરની વાડી છે, અહીંયા મીટરની ટાંકી હતી, વાવાઝોડું આવ્યું એટલે એની હારી કૂવામાં ગઈને આખી લાઈન જેણે ફિટ કરી હતી આખી લાઈન હોઈ ગઈ હતી જીએબીની, ટીસી બધું. તોય કોઈ જાતનો કાંઈ જવાબ આપતા નથી. અને કોર્ટમાં દાવો કર્યો છે. આવી રીતે ખેડૂતને ખાલી હેરાન કરવાનો જ છે જીએબીનું, કાંઈ કામ તો કરતા નથી. સર, જેલો મીટર બાબતનું છે એની વિશે આપોને માહિતી. હા, આપના માધ્યમથી જે મને વાત મળી કે ભાઈ ચુનીભાઈ પોપટભાઈ દેસાઈ છે નીડાના, એમને મીટર નથી અને બિલ એમને આવતું હતું. તો એ બાબતે મારે તમને સ્પષ્ટતા આપું કે ખરેખર એમને એક નવું ખેતીવાડી વીજ જોડાણ માંગેલું હતું એમણે 2020માં. ત્યારબાદ એમનું ટેસ્ટ રિપોર્ટનો ઇસ્યુ આવતા એમને ત્યાં મીટર આપણે લગાડેલ નહીં અને યુસી કનેક્શન તરીકે રિલીઝ થયું હતું. તો એમને ફિક્સ ચાર્જના બિલ આપેલા હતા, પણ એ એમણે ભરપાઈ કર્યા નથી. એના લીધે એમનું કનેક્શન પીડીસી એટલે કે રદ કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ એમને આપણે અહીંથી જે કાંઈ કાર્યવાહી થાય એના માટે જાણ કરેલી કે તમારે પૈસા ભરવાના બાકી છે, પણ આજ દિન સુધી એમણે ભર્યા નહીં. એટલે એના માટેની અમે લેણી રકમ અર્થે હાલમાં કોર્ટમાં દાવો ચાલુ છે. એમનો જે કોર્ટનો નિર્ણય આવશે એ પછી આગળ એ પ્રમાણે કાર્યવાહી થાય એમ છે. અંદાજે રકમ કેટલી છે? અંદાજે એમની રકમ બિલની રકમ પ્લસ એમનો જે ડીપીસી ચાર્જ ગણતા આશરે 6400 આસપાસની એમની રકમ થાય છે. આપણું નામ શું? ડીપી દેસાઈવર, ડેપ્યુટી એન્જિનિયર તરીકે કુકાઓમાં ફરજ બજાવું છે અત્યારે.